નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતની એક બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ છે। 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે। વર્તમાન જે ધારાસભ્ય ગોવિંદ પરમાર છે તેમનું નિધન થવાથી આ બેઠક ખાલી પડી હતી। 4 મેના રોજ ઉમરેઠ બેઠક પર મતગણતરી હાથ ધરાશે। તો એક મહત્વપૂર્ણ અપડેટ, ગુજરાતની એક બેઠક ઉમરેઠ વિધાનસભા બેઠક જેના પર 23 એપ્રિલે મતદાન થવાનું છે। ગોવિંદ પરમારનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી। 4 મેના રોજ ઉમરેઠ બેઠક પર મતગણતરી એટલે કે પરિણામ આ બેઠકનું આવશે। 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી છે। ગોવિંદ પરમારનું થોડા દિવસ પહેલા જ નિધન થયું હતું। ઘણા લાંબા સમયથી તેમની સારવાર ચાલતી હતી અને તેના કારણે આ બેઠક જે છે એ ખાલી પડી છે અને તેના કારણે જે ચૂંટણી પંચે આજે જે 4 અલગ અલગ રાજ્યોમાં જે ચૂંટણીની તારીખો જાહેર કરી છે તેમાંથી ઉમરેઠમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જનક જાગીરદાર આણંદથી મારી સાથે જોડાયા છે। જનક, ઉમરેઠની હવે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, કયા પ્રકારનો માહોલ છે હાલ? ચોક્કસ પંકજ, ઉમરેઠના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ રૈજીભાઈ પરમારનું તાજેતરમાં અવસાન થયું છે અને જેના કારણે ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડી છે। ચૂંટણી પંચે હાલ એક નિર્ણય લીધો છે કે જે પેટા ચૂંટણીઓનું આયોજન કરવું એ સંદર્ભે ઉમરેઠમાં આગામી ખૂબ નજીકના જ ભવિષ્યમાં ચોક્કસ કહી શકાય કે હાલ અમારે જિલ્લા સંગઠન ભાજપમાં પણ વાત થઈ અને એમણે બી થોડુંક આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે અમારી અપેક્ષા કરતા ખૂબ જલ્દી આ રીતની ચૂંટણીઓનું આયોજન થઈ ગયું છે। 13મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાશે એટલે ચોક્કસ કહી શકાય કે આ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે અને 4 મે એટલે એ ચૂંટણીના પરિણામો આવશે એટલે ચોક્કસ કહી શકાય કે ખૂબ નજીકના ભવિષ્યમાં આ પેટા ચૂંટણી યોજાશે। જી જનક, આભાર માહિતી આપવા માટે। તો 4 મેના રોજ ઉમરેઠ બેઠક પર મતગણતરી થશે। હવે આગળ વધીએ। 5 રાજ્યની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે। 9 એપ્રિલે અસમ, કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી યોજાશે। કેરળ, અસમ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે। તમિલનાડુમાં 23મી એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે। તો પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં મતદાન થવાનું છે। 23 અને 29 એપ્રિલ એમ 2 તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થશે। પહેલા તબક્કામાં 152 બેઠકો પર મતદાન છે, જ્યારે બીજા તબક્કામાં 142 બેઠકો પર મતદાન થવાનું છે। 4 મેના રોજ 5 રાજ્યોમાં મતગણતરી હાથ ધરાશે। End of term of Assam Assembly is on 20th of May, Kerala 23rd of May, Puducherry 15th of June, Tamil Nadu 10th of May and West Bengal 7th of May. તો તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તમામ જે ચૂંટણીના પરિણામો છે એ 4 મેના રોજ આવશે। 5 રાજ્યોની ચૂંટણીની તારીખો આજે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે। સાથે સાથે અપીલ પણ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, મતદાન બૂથ સુધી જાય અને પોતાના લોકશાહીના આ પર્વમાં સહભાગી બને। હવે આ તસવીરોમાં તમે જોઈ શકો છો, અમે જે ચાર્ટ બતાવી રહ્યા છે, આસામમાં જે મતદાન છે એ 9 એપ્રિલે થવાનું છે અને પરિણામ 4 મેના રોજ આવવાનું છે। દરેક રાજ્યની જે વિધાનસભાની સીટ છે એને આપણે એક ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। આસામમાં જે 16 માર્ચ જાહેરનામું પ્રસિદ્ધ થયું। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ છે। ફોર્મની ચકાસણી 24 માર્ચે થશે અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 માર્ચ છે। મતદાન થશે 9 એપ્રિલે અને 4 મેના રોજ આવશે પરિણામ। આ છે આસામનું। જેમાં હવે બીજું કેરળની વાત કરીએ તો કેરળમાં જાહેરનામું પ્રસિદ્ધ થયું છે 16 માર્ચ। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ, ફોર્મની ચકાસણી થશે 24 માર્ચ અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે 26 માર્ચ અને મતદાન થશે 9 એપ્રિલે અને કેરળના તમામ બેઠકોના પરિણામો 4 મેના રોજ આવી જશે। હવે વાત તમિલનાડુની તો જાહેરનામું પ્રસિદ્ધ 30 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ રહેશે, ફોર્મ ચકાસણી 7 એપ્રિલ, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ છે અને મતદાન 23 એપ્રિલે થવાનું છે અને પરિણામ જે આવશે એ 4 મેના રોજ આવી જશે। હવે જોઈએ પશ્ચિમ બંગાળ, કારણ કે અહીંયા 2 તબક્કામાં ચૂંટણી થવાની છે। જાહેરનામું પ્રસિદ્ધ થયું 30 માર્ચ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ, ફોર્મ ચકાસણી થશે 7 એપ્રિલે
અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે 9 એપ્રિલ. હવે મતદાન થશે 23 એપ્રિલે અને પરિણામ આવશે 4 મેના રોજ. આ પહેલો તબક્કો છે. હવે પશ્ચિમ બંગાળનો બીજા તબક્કામાં જોઈએ તો એ જાહેરનામું પ્રસિદ્ધ થશે 2 એપ્રિલે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ રહેશે. ફોર્મની ચકાસણી 10 એપ્રિલ સુધી રહેશે અને ફોર્મ પાછા ખેંચવાની તારીખ રહેશે 13 એપ્રિલ. અને મતદાન 29 એપ્રિલે બીજા તબક્કામાં થશે અને તેનું પરિણામ પણ 4 મેના રોજ આવી જવાનું છે. તો આ રીતે ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જે 5 રાજ્યો છે તેના ચૂંટણીના તારીખોનું એલાન કરી દીધું છે. સાથે સાથે લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો એમાં સહભાગી બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેના માટે અપીલ પણ કરી છે. ચૂંટણી પંચે આ તમામ જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે તેની તમામ વ્યવસ્થાઓની પણ માહિતી આપી છે. હવે 5 રાજ્યોમાં જે ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે તેમાં 9 એપ્રિલે આસામ, કેરળ અને પુડુચેરી આ 3 રાજ્યોની અંદર 9 એપ્રિલે ચૂંટણી થવાની છે. પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો અહીંયા 2 તબક્કામાં ચૂંટણી થવાની છે. કેરળ, આસામ અને પુડુચેરીમાં 1 તબક્કામાં ચૂંટણી થવાની છે. તો 23 અને 29 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં થવાની છે. તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને 4 મેના રોજ 5 રાજ્યોમાં મત ગણતરી થશે. તો આ એક લોકશાહીનું પર્વ. 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે અને તેનું તારીખોનું એલાન થઈ ગયું છે. એટલે હવે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તમામ એડી ચોટીનું જોર લગાવશે. 9 એપ્રિલે 3 રાજ્યોમાં ચૂંટણી જોવા મળશે અને તેના પ્રચારમાં તમામ પક્ષો હવે લાગી જશે. 9 એપ્રિલે આસામમાં, કેરળમાં અને પુડુચેરીમાં છે, ત્યારે 23 એપ્રિલે તમિલનાડુમાં, 23મી એપ્રિલે પહેલો તબક્કો પશ્ચિમ બંગાળમાં રહેશે, જ્યારે 29મી એપ્રિલે બીજો તબક્કો પશ્ચિમ બંગાળમાં રહેશે. ચૂંટણી પંચે એવું પણ કહ્યું છે કે લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો સહભાગી બને. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતાની કમર કસી લીધી અને તેમની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રતાપ દુધાત, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘાટન બાદ વેરાવળ બાયપાસ ખાતે જાહેર સભાનું આયોજન થયું. આ સભામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કાર્યકર્તાઓને સંબોધતા ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે માત્ર ઉના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બેફામ દારૂ, જુગાર, ચરસ, ભ્રષ્ટાચાર અને કમિશનખોરીનો માહોલ છે. ધારાસભ્ય ને એમના મળતિયાઓ દારૂનો ધંધો કરે છે એવું નહીં. આખા ગુજરાતનું એક એક ગામ, એક એક ગલી, એક એક ખૂણો એવો છે કે જ્યાં પીવાનું પાણી ના મળે પણ દારૂની રેલમછેલ થાય છે. એમની કઈ પણ નારાજગી હોય તો એ નારાજગીની મારી પાસે સુધી બાકીની બીજી કોઈ બાબતો નથી અને છતાં નારાજગી હાઈકમાન્ડ સુધી કઈ રજૂ કરી હોય અથવા એના કારણે ગેરહાજર રહ્યા હોય તો હાઈકમાન્ડ પાસે જે કઈ પ્રશ્નો રહેશે રજૂઆત કરશે અને રજૂઆત કરશે તો એનો સાથે બેસીને એનો ઉકેલ કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા. મહુવા તાલુકાના વસરાઈ ગામે બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા માટે યોજાયેલ આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેને ભ્રષ્ટાચાર અને કમિશનખોરીનો પર્યાય ગણાવ્યો. ગેસ સિલિન્ડરની અછત અને લાઈનો અંગે ચાલી રહેલી રાજનીતિને લઈને પણ તેમણે વિપક્ષની ટીકા કરી. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના સંસદ સભ્યો હોય, આ તમામે તમામ લોકો એક પાર્લામેન્ટના બહાર ઉડતા ઉપર પદચાર પર બેસી અને ચા અને બિસ્કિટ મિત્રો ખાતા હોય. આ ક્યાંનો ન્યાય છે? ગેસના બાટલા ના તો ઇન્દિરાજી આપ્યા હતા, ના તો રાજીવ ગાંધી આપ્યા હતા. પ્રેમ લગ્નના વિવાદમાં ઠાકરસિંહની પ્રતિક્રિયા. ખેડાના કિસ્સામાં ઠાકરસિંહ રબારીએ નિવેદન આપ્યું, દીકરીને પરત લાવવા અમે મહેનત કરીશું. રબારી સમાજથી બનતી તમામ મદદ કરીશું. બંને સમાજના આગેવાનોએ વિનંતી કરી દીકરીના પરિવારને મદદ કરવાની અપીલ કરી. ચૌધરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવીશું. એક પાટીદાર સમાજનો કપડવંજ બાજુથી ને એમાં આગેવાનોના પણ ફોન આવે છે. તો હું આગેવાનોને ચૌધરી સમાજને પાટીદાર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે દીકરીના પરિવારને મદદ કરવા આપ સૌ કરો અને મારાથી બનતી રબારી સમાજ જ્યાં પણ જરૂર પડશે ત્યાં
ચૌધરી સમાજની દીકરી માટે અને પાટીદાર સમાજની દીકરી માટે અમારાથી બનતી તમામ પ્રયત્ન કરી અને ચૌધરી અને પાટીદાર સમાજને દીકરીને ન્યાય અપાવવા માટે, એના મા બાપને ન્યાય અપાવવા માટે ચૌધરી અને પાટીદાર સમાજના મા બાપની સાથે અમારી લાગણી રહેશે અને અમે મહેનત કરશું. ઠાકરસિંહે તમામ સમાજના આગેવાનોને વિનંતી કરી નવો કાયદો લાવવા માટે રજૂઆત કરી, માતા પિતાની વેદનાઓને વાચા આપવાની માંગ કરી, લગ્ન અંગે નવો કાયદો લાવવા માટે પણ અપીલ કરી. તમામ સમાજોને વિનંતી, આગેવાનોને ઉમિયા ધામ, ખોડલ ધામ, રાજપૂત સમાજના મોભીઓ, આશાપુરા ધામ, એ તમામ સમાજોને વિનંતી કરું છું કે આપ સૌ આવો અને તમામ સમાજોના મા બાપની જે વેદનાઓ છે એ વેદનાને વાચા આપવા નવો કાયદો લાવીને મા બાપની મંજૂરી વગર લગ્ન ના કરી શકે એવો કાયદો લાવવા સૌને અપીલ કરું છું. ખેડાના લસુંદરા ગામની પાટીદાર દીકરીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરવાનો જે મામલો હતો, પાટીદાર દીકરીને પરત લાવવાના એસપીજીના પ્રયાસો. ગૌરાંગ પટેલ અને પૂર્વિન પટેલ સહિતના એસપીજીના આગેવાન આવતીકાલે દીકરીના પરિવાર સાથે મુલાકાત કરશે. પરિવાર સાથે મુલાકાત કરીને દીકરીને પરત લાવવાના પ્રયાસો કરીશું એવું પણ તેમણે કહ્યું છે. દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો દાવો છે. દીકરી માટે માતાની રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી પાસે મદદ માંગી. દીકરી પરત સોંપવાની પાટીદાર મહિલાએ કરી છે માંગ. ખેડા જિલ્લાના લસુંદરા ગામની દીકરીના પરિવાર